હે દોસ્તો, મારું નામ દીક્ષિત સખ્યા છે. હું સુરતથી બિલોંગ કરું છું. આજે મારો વિડીયો બનાવવાનો 23મો દિવસ હતો. આજે 23મા દિવસમાં ટોપિક શું છે કે એમ્બ્રોઇડરી જોબ પર તમે કામ કરી રહ્યા છો, તેમાં તમારી પાસે પ્રોફિટ અને લોસના જો તમારી પાસે આંકડા નથી ને, તો તમે પૂરતા જોખમમાં મૂકવાની શક્યતા તમારી 100% વધારે છે. આ ઉપરાંત જો તમે સીટ પણ મેન્ટેન નથી કરતા, એટલે કે ગૂગલ સીટની જો તમે સીટ મેન્ટેન નથી કરતા, તો તમે આંખ બંધ કરીને તમે ડ્રાઈવ કરવાનો એ સમાન છે. એટલે કે શું મિત્રો, તમે આંખ બંધ કરીને તમે ડ્રાઈવ કરો છો ને, એ યોગ્ય છે. એના માટે આપણે એ ન થાય તો એના માટે શું કરવું પડે? તો એના માટે આપણે હાર્ડવર્કની જગ્યાએ જરૂર નથી. આપણે પ્રોપર સ્માર્ટ વર્ક કરીએ અને કામની જગ્યાએ કોઈ વસ્તુ કરીએ ને, તો બસ વસ્તુ ઇઝીલી થતી હોય છે. એટલે કે શું મિત્રો, એના માટે આપણે પ્રોડક્શનનું કામ કરીએ છીએ, જોબ વર્કનું કામ કરીએ છીએ, આપણે પ્રોપર આંકડા છે, બધી વસ્તુ છે, પણ આપણી પાસે સ્માર્ટનેસ નથી. કોઈ પણ વસ્તુને કામ કરવા માટે ઇઝી શું છે, આપણી પાસે સ્માર્ટનેસથી કોઈ પણ વસ્તુનું કામ કરીને તો વસ્તુ ઇઝી પડતી હોય છે. જો માર્કેટમાં 99% લોકો એવા છે જે લોકો રેગ્યુલર કામ કરે છે, કામના સ્થળે પહોંચે છે, એ લોકો પાસે પ્રોડક્શનના આંકડા પણ છે, બધી વસ્તુ છે, પણ તે લોકો પાસે સ્માર્ટ સિસ્ટમ નથી. તેના કારણે તે વસ્તુ ત્યાં રહેતા હોય છે. એટલે કે શું મિત્રો, આજે આપણે ગૂગલ શીટને મેન્ટેન નથી કરતા, તો આજે જે પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છે ને, તે વસ્તુ આપણે 1 વર્ષ પછી પાછો તેની તે જગ્યાએ આપણે આવીને ઉભા રહે છે. એટલે કે શું, આવનારા 1 વર્ષ પછી આપણે આ સેમ પ્રોબ્લેમ પાછો આપણે ફેસ કરી શકીએ. આપણે એવું નથી કરવું. એના માટે આપણે શરૂઆત અત્યારથી જ કરવાની છે. કોઈ પણ વસ્તુને શીખવા માટે, સમજવા માટે ટાઈમ લાગે છે, એ વાત તો બરોબર છે, પણ એની શરૂઆત નાના સ્ટેપથી તમારે કરવી પડે. આજે તમે ગૂગલ શીટનું મેન્ટેન કરવાનો ઉપયોગ કરો તો આવનારા ટાઈમમાં તમે ડેટા કલેક્ટ કરી શકો અને ભવિષ્યના કોઈ પણ તમારે ડિસિઝન લેવો હોય ને, તો આપણે ઇઝીલી લઈ શકતા હોય છે. તેના માટે આપણે 3 ગૂગલ શીટ મેન્ટેન કરવાની હોય છે. એટલે કે શું, પહેલી છે ડેલી પ્રોડક્શનની, બીજી છે એક્સપેન્ડની, અને ત્રીજું છે એ છે પેમેન્ટ ગેટવે. એટલે કે શું, ડેલી શીટમાં ડેલી પ્રોડક્શન, એમાં શું શું મિત્રો આવે છે કે ડેલી પ્રોડક્શનમાં કેટલા મશીન છે, તેમાં કેટલું પ્રોડક્શન નીકળે છે, કામના કલાકો કેટલું છે, કારીગર કેટલું કામ કરે છે, કેટલું બગાડે છે, અને આ ઉપરાંત એનો શું ભાવ છે, તે પ્રોડક્શન શીટમાં મેન્ટેન થાય છે. સેકન્ડ એ છે એક્સપેન્સમાં શું શું કવર થાય છે. એક્સપેન્સમાં આજે તમારી કંપની છે, તેને કામ કરવા માટે શું ખર્ચો લાગે છે. માનો કે જરીનો ખર્ચો છે, ધાગાનો ખર્ચો છે, રો મટીરિયલનો ખર્ચો છે, આ ઉપરાંત મેન પાવરનો ખર્ચો છે. જે કેટલો ખર્ચો જે લાગે છે, જે એક્સપેન્સમાં કેલ્સી કરવાની આવે છે, એ તમારે ગૂગલ શીટમાં મેન્ટેન કરવાની હોય છે. થર્ડ વન છે તે છે પેમેન્ટ. આજે પેમેન્ટમાં શું હોય છે મિત્રો, કે આવનારા ટાઈમમાં કેટલું પેમેન્ટ આવવાનું છે, કેટલું બાકી છે, કેટલું આવી ગયું છે, કેટલું આપણું લેસ થયું છે, કેટલું કપાયું છે, આ બધી વસ્તુ ડેટા જે છે, તે ડેટા આપણે એમાં ગૂગલ શીટમાં મેન્ટેન કરવાનો છે. આ બધું ડેટા મેન્ટેન તમે કરો છો ને, તો તમને કોઈ પણ વસ્તુ